જય જય ગરવી ગુજરાત. હું મયંકભાઈ નાયક ગુજરાતની તમામ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું આપણા પ્લેટફોર્મ મયંક નાયક નર્સિંગ એકેડેમીના પ્લેટફોર્મ પર. આપણે આગળ સિરીઝ શરૂ કરી છે એમસીક્યુની, તેને આગળ વધારીશું અને ગુજરાતની ઘણી બધી બહેનો આપણી સાથે જોડાઈ ગઈ છે. બધાને વેલકમ છે. હજી પણ બહેનો જોડાવા માંગતી હોય તો અમારી સાથે જોડાઈ શકે છે. 2 બેન્ચ રનિંગ કરી નાખી છે આપણે. ફિમેલ હેલ્થ વર્કર જે બહેનો એએનએમ છે, જે બહેનોને એએનએમ નો કોર્સ કરેલો છે તેવી બહેનો માટે ફિમેલ હેલ્થ વર્કરની બેન્ચ રનિંગ કરી નાખી છે. અને આરોગ્યના સંપૂર્ણ સિલેબસ જે હેલ્થ ટોપિક છે એ સંપૂર્ણ ટોપિક સાથે, આરોગ્યના તમામ ટોપિક સાથે જે બહેનોની એક્ઝામની અંદર 60 ગુણનું હેલ્થના ક્વેશ્ચન પૂછાય છે, તેમના સિલેબસ વાઇઝ સમજૂતી સાથે આપણી આ એપ્લિકેશન છે, એપ્લિકેશનની અંદર ડિટેલથી આપણે અભ્યાસક્રમ મૂકી દીધો છે. 6 મંથ એટલે 6 મહિના સુધી આની વેલિડિટી છે આપણા અભ્યાસક્રમની, અને જેની કિંમત છે 4,999 રૂપિયા. 60 પ્રશ્નો તમારા બધા જ કવર થઈ જશે. જે તમારા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે હેલ્થના ટોપિક્સ, એ હેલ્થના તમામ ટોપિકનો સમાવેશ કરી નાખ્યો છે. એટલે જે પણ પરચેસ કરવા માંગે છે તે આપણી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તે લિંક દ્વારા પરચેસ કરી શકે છે. તેમજ આપણી જે સિરીઝ શરૂ છે મુખ્ય સેવિકાની, તો મુખ્ય સેવિકાની જે બહેનો છે જે પ્રિપેરેશન કરી રહી છે, હવે નજીકના સમયની અંદર ફિમેલ હેલ્થ વર્કર તેમજ મુખ્ય સેવિકા આ બંને ભરતી આવી રહી છે. તો આ બંને ભરતી જો પ્રિપેરેશન કરવા માંગતા હોય એ તમામ બહેનો માટે 6 મહિનાની વેલિડિટી સાથે, કેટલા મહિનાની? 6 મહિનાની વેલિડિટી સાથે. 6 મહિના સુધી તો તૈયારી થઈ જ જવાની છે 100%, જેની પ્રાઇસ છે 1499 રૂપિયા. કેટલી છે? 1499 રૂપિયા, જેમાં તમામ હેલ્થના ટોપિક કવર થશે, તમામ હેલ્થના ટોપિકનો સમાવેશ થઈ જશે. મારી ખાતરી છે ત્યાં સુધી આપણે સમજૂતી સાથે દરેક વિડીયો, આપણી જે એપ્લિકેશન છે એપ્લિકેશનમાં દરેક વિડીયો આપણે સમજૂતી સાથે મૂકેલ છે. તમારો એક પણ પ્રશ્ન જશે નહીં તેવી રીતે અમે સમજૂતી દરેક વિડીયો મૂક્યા છે. અને આપણી જે સિરીઝ શરૂ છે એમસીક્યુની, એનું તો આપણે યુટ્યુબ પર રનિંગ રાખવાના જ છે. જે મિત્રો આ પરચેસ કરવા માંગે છે આ એપ્લિકેશનનો કોર્સ, જે પર્સનલની અંદર મારો કોન્ટેક્ટ પણ કરી શકે છે. આ મારો નંબર છે 63 55 70 36 92. આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો. ચાલો આપણે એમસીક્યુની સિરીઝને આગળ લઈશું. અને ગુજરાતની ઘણી બધી બહેનો જોડાઈ ગઈ છે, એ બધી બહેનોને વેલકમ છે અને સમજુ સાથે અભ્યાસ મારી સાથે કરી રહી છે. શું જરૂરી છે? તો માર્ગદર્શન જરૂર છે. માર્ગદર્શન અમે સંપૂર્ણ રીતે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો આગળ. આજનો ક્વેશ્ચન છે 91. ગુજરાતમાં 108 યોજનાની શરૂઆત કયા વર્ષે થઈ હતી? ગુજરાતમાં 108 યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? હવે મિત્રો 108 ની વાત થાય ને તો પહેલું મગજમાં શું વિચાર આવે? સાહેબ 108 એટલે કયા મુખ્યમંત્રી યાદ આવવા જોઈએ? તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ. કયા? નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન આપણા મુખ્યમંત્રી બન્યા હતા ગુજરાતના. તત્કાલીન કોણ હતા? નરેન્દ્રભાઈ મોદી દ્વારા 108 કઈ યોજના? 108 ની શરૂઆત કરવામાં આવી હતી. હવે 108 યોજના છે તો કયા વર્ષમાં આવ્યા હતા ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ? તો 2007 માં આવ્યા હતા. ક્યારે આવ્યા હતા? 2007 ની અંદર. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? 108 યોજના શાના માટે છે? આવો જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો, બહુ જ અગત્યનો. હવે 108 યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો શું ઉદ્દેશ્ય છે? માતા અને બાળક, માતાનું રક્ષણ કરવું, માતાનું રક્ષણ કરવું. શું કરવું? રક્ષણ કરવું. બાળક બંનેનું શું કરવાનું છે? રક્ષણ કરવાનું છે. ગુજરાતની અંદર જે ડિલિવરી સમયગાળા દરમિયાન માતા અને બાળક આ બંનેના મૃત્યુદરમાં વધારો જોવા મળતો હતો ડિલિવરી સમયગાળા દરમિયાન. તો આ એક રેશિયો કાઢવામાં આવ્યો ગુજરાતની અંદર. હવે એ કારણસર
વહેલી તકે પોતે સારવાર હેઠળ પહોંચી શકતા ન હતા. તો શું કરવું? તો એના માટે એક યોજના આવી જેનું નામ શું છે? 108 યોજના છે. કઈ યોજના છે? 108. આ એક નંબર શરૂ કરવામાં આવ્યો 108. બહુ લકી નંબર છે 108. આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આ 108 નો જે આંકડો છે બહુ લકી નંબર છે. આ યોજના શરૂ કરવામાં આવીને આ યોજના અંતર્ગત ગુજરાતના અલગ અલગ ગુજરાતના પણ જેટલા પણ જિલ્લા છે અને જિલ્લામાં પણ તાલુકામાં 108 ની ફાળવણી કરવામાં આવી. 108 નામની ગાડી, જેમાં આ 108 ની ગાડીમાં એક નિષ્ણાંત, એક કયો નિષ્ણાંત હેલ્થ આસિસ્ટન્ટ ની ભરતી કરવામાં આવી. તેમજ ડ્રાઈવરને પણ હેલ્થ નોલેજ આપવામાં આવ્યું, જેથી મૃત્યુદંડનો આંકડો ઘટાડી શકાય. જેમાં એક્સિડન્ટ છે, હૃદય સંબંધી બીમારી છે, એ કેટલાય રોગોની અંદર આપણે 108 સુવિધાનો લાભ ઉઠાવી રહ્યા છે. આ ધ્યાન આપો. ચાલો આગળ અધ્યયનથી. ત્યાર પછી 2007માં શરૂ થઈ. જુઓ, આ એક્સપ્લેનેશન છે. આપણી જે એપ્લિકેશન છે એમાં મેં દરેકે દરેક પ્રશ્ન, આ બધા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે અને આના લગતા જ પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના છે. આવી રીતના મેં એકદમ એક્સપ્લેનેશન સાથે આપણી જે એપ્લિકેશનમાં જે બહેનો જોડાઈ છે એમ સમજૂતી સાથે મેં દરેક વિડીયો અપલોડ કરેલા છે. તો જે બહેનો જોડાવા માંગે છે, જોડાયા નથી તો જોડાઈ જજો. બહુ જ અગત્યનું છે. હું ડિટેલથી અભ્યાસ કરાવીશ અને જેટલી પણ બહેનો જોડાઈ છે તેમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળેલ છે. તો 2007માં ગુજરાતમાં આ મુખ્યમંત્રી કોણ હતા? નરેન્દ્રભાઈ મોદી સાહેબ. હવે જો 108 કેમ નામ આપવામાં આવ્યું છે? 108 આવો પણ પરીક્ષામાં પૂછાઈ શકે. 108 તો સૂર્યથી પૃથ્વીનું અંતર કેટલું છે ભાઈ? એનો વ્યાસ કરતા લગભગ 108 ગણું છે. કેટલા ગણું છે? 108 ગણું છે. ત્યાર પછી પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ચંદ્રના વ્યાસ કરતા કેટલા ગણું છે? તો 108 ગણું છે. આ ધ્યાન આપો. તેમજ આપણી જે જાપમાળા છે, આપણે જે તુલસીની જાપમાળા આવે છે એના પણ મણિકા કેટલા હોય છે ભાઈ? એના મણકા કેટલા હોય છે? તો 108 હોય છે. કેટલા હોય છે? 108 હોય છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ, બધા જાણતા જ હશો, આ નામથી વાકેફ જ છો. ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભગવાનનું જ્યારે પણ દુશ્મનો આવે તો ભગવાન શું ધારણ કરે? સુદર્શન ચક્ર. શું ધારણ કરે? સુદર્શન ચક્ર. હવે જે સુદર્શન ચક્ર છે એના 108 દાનાદાર કિનારીઓ ધરાવે છે. કેટલી ધરાવે છે? 108 ધરાવે છે. દુશ્મનોનો સંહાર કરવા માટે. આ ધ્યાન આપો. આ પણ પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે. મેં સમજુ છું દરેક વિડીયો આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. એટલે જે બહેનો જોડાઈ નથી તે જોડાઈ જજો. બરાબર? ચાલો આગળ. ત્યાર પછી 92 સગર્ભા મહિલાને રોજની ઉપરથી કેટલી કેલરી લેવી જોઈએ? સગર્ભા મહિલાની વાત છે. શાની વાત છે? સગર્ભા મહિલાની રોજની ઉપરથી કેટલી કેલરી લેવી જોઈએ? 100 કેલરી, 200 કેલરી, 300 કેલરી, 400 કેલરી ઉપરથી કેલરી લેવાની છે. રોજનું કેટલું જમે છે એ તો જમવાનું જ છે, પણ ઉપરથી એક્સ્ટ્રા ખોરાક લેવાનો છે. ઉપરથી એક્સ્ટ્રા જમવાનું છે. તો એક્સ્ટ્રા કેટલું જમવાનું છે? આવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે સાહેબ આ તો પૂછાઈ શકે. બહુ અગત્યનો પ્રશ્ન છે. તો કેટલું જમવાનું છે? 300 કેલરી જમવાની છે. કેટલી કેલરી જમવાની છે? 300 કેલરી જમવાની છે. આ જો આપણે ડિટેલથી અભ્યાસ કરીએ. આ ધ્યાન આપો. સામાન્ય રીતે મહિલા રોજની 1900 કેલરી, એટલે સામાન્ય મહિલા છે એ રોજનું કેટલી કેલરી લેવી જોઈએ? તો 1900 કેલરી. કેટલી કેલરી? 1900 કેલરી. હવે સામાન્ય મહિલા છે તો 1900 પ્લસ 300 કેલરી કોને લેવાની છે? તો સગર્ભા માતાને. કોને લેવાની છે? સગર્ભા માતાને લેવાની છે. તેમજ 1900 પ્લસ 550 કેલરી ધાત્રી માતાને લેવાની છે. કોને લેવાની છે? ધાત્રી માતાને લેવાની છે. આ ધ્યાન આપો. તેમજ મજૂરી વર્ક કરે છે, કોઈ માતા મજૂરી વર્ક કરે છે તો 1900 કેલરી તો ખરી જ, પણ ઉપરથી કેટલી કેલરી લેવાની છે? આવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. તો કેટલી લેવાની છે? તો ઉપરથી 150 કેલરી લેવાની છે. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. ચલો, આવો ક્વેશ્ચન પૂછાયો પરીક્ષામાં કે
સગર્ભાને દિવસમાં કેટલી વાર જમવું જોઈએ? સગર્ભાને દિવસમાં કેટલી વાર જમવું જોઈએ? તો કેટલી વખત? 5 થી 6 વખત. કેટલી વખત? 5 થી 6 વખત જમવું જોઈએ. આવા તમામ પ્રશ્નો મેં એપ્લિકેશનની અંદર મૂક્યા છે, જે પરીક્ષા લક્ષી છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જે બહેનોએ આપણી એપ્લિકેશન પરચેસ નથી કરી તે પરચેસ કરી લેજો. બહુ જ અગત્યનો છે. બધા જ ક્વેશ્ચન હું ડિટેલથી ઓથેન્ટિક લઈને આવ્યો છું. કેવા છે? ઓથેન્ટિક કોર્સ છે એકદમ. તમારે બીજું એક્સ્ટ્રા ઓર્ડિનરી કઈ તૈયારી કરવી પડશે નહીં. ત્યાર પછી આગળ ચલો 93. કાંગારૂ મધર કેર કોણ કરી શકે? કોણ લઈ શકે? કાંગારૂ મધર કેર કોણ લઈ શકે? વધુ વજન, ઓછું વજન, બંને કે પણ નહીં. ભાઈ સાહેબ, કાંગારૂ કેર એટલે શું? પહેલા તો આ પ્રશ્ન થાય. કાંગારૂ કેર એટલે શું? હા, કાંગારૂ કેર એટલે શું? તો કાંગારૂ કેર એટલે કાંગારૂ એક એવું પ્રાણી છે, સસ્તન વર્ગનું છે. કેવું છે? સસ્તન વર્ગનું છે, જે એવી રીતે પોતાના બાળકને પોતાની કોથળીમાં રાખી એ પ્રકારની ટ્રીટમેન્ટ આપે છે, હૂંફ આપે છે, એને ગરમાવો આપે છે. તો કેવું? જ્યારે બાળકનું વજન ઓછું હોય, બાળકનું વજન કેવું હોય? ઓછું હોય. અને ઓછું હોય એટલે આપણે શું આપવાનું છે? કાંગારૂ કેર ટ્રીટમેન્ટ આપવાની છે. અને કાંગારૂ ટ્રીટમેન્ટ કોણ આપી શકે? તો ઘરના દરેક સભ્ય આપી શકે. ઘરના દરેક સભ્ય આપી શકે. એમાં કઈ રીતે ટ્રીટમેન્ટ આપવાની છે? તો પોતાની છાતી પર બાળકને રાખી અને હાથ મૂકવાનો છે. ક્યાં મૂકવાનું છે? પોતાની છાતી પર રાખવાનું છે. ગરમાવો આપવાનો છે. શું આપવાનું છે? ગરમાવો આપવાનો છે, જેથી બાળકનું જે તંદુરસ્તી છે તે જળવાઈ રહે. આનો કોન્સેપ્ટ જ એ છે. આનો કોન્સેપ્ટ જ એ છે. આ ધ્યાન આપો. આ કાંગારૂ મધર કેર. કાંગારૂ વધુ પ્રમાણમાં ક્યાં જોવા મળે છે? તો ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ઓસ્ટ્રેલિયામાં. ઓસ્ટ્રેલિયાનું પ્રાણી છે ભાઈ, એમનું રાષ્ટ્રીય ત્યાંનું પ્રાણી છે, યાદ રાખો. ચાલો આગળ. આ નોંધ. કાંગારૂ છે એ આ સારવારની શોધ કોણે કરી? તો ડોક્ટર હેક્ટર માર્ટિનેઝ અને એડઝાર દ્વારા કરવામાં આવી હતી. ડોક્ટર હેક્ટર અને માર્ટિનેઝ દ્વારા આની સંશોધન કરવામાં આવ્યું હતું આ સારવારનું. આ ધ્યાન આપો. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. ચાલો આગળ 94. 2000 ગ્રામથી ઓછું વજન તો શું દર્શાવે છે? હવે 2000 ગ્રામથી ઓછું વજન હોય, પહેલા તો તંદુરસ્ત બાળકનું વજન કેટલું? તંદુરસ્ત બાળકનું વજન કેટલું? આવો પ્રશ્ન પૂછાય. તો કેટલો? 3.5 kg હોય. કેટલો હોય? 3.5 kg. પછી મધ્યમ પૂછાય પરીક્ષાની અંદર. મધ્યમ બાળક તો કેટલું હોય? તો 2.5 થી 3 kg. આ મધ્યમમાં આવે. ત્યાર પછી આવે એનાથી નીચે તો કુપોષિત. કેવું? કુપોષિત બાળક. કુપોષિત બાળક કેવું હોય? તો 2.5 થી ઓછું. 2.5 kg થી ઓછું. આ ધ્યાન આપો. આટલાથી નીચું હોય તો શું કહેવામાં આવે? કુપોષિત બાળક. તો આ કેવું છે? અતિ કુપોષિત બાળક. 2000 ગ્રામથી પણ ઓછું છે. 2000 ગ્રામથી પણ ઓછું છે. અતિ કુપોષિત. તો અતિ કુપોષિત છે તો આપણે શું ટ્રીટમેન્ટ આપીશું? તો VCNC સેન્ટરમાં મોકલશું આપણે. જે ગુજરાત સરકારનો એક પ્રોગ્રામ ચાલે છે તેના અંતર્ગત બાળકને આપણે શું આપવાની છે? ટ્રીટમેન્ટ આપવાની છે. અને આવા બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. માતા જ્યારે પોતાનું તંદુરસ્ત બાળકને સરખું જમી નથી, સરખું પોષણ નથી આપ્યું, તે સમયગાળા દરમિયાન આ રીતના પોઝિશન જોવા મળે છે, જેને અતિ કુપોષિત બાળક તરીકે આપણે જાણીએ છીએ. ચાલો આગળ 95. વિટામિન એ રસી બાળકને કયા માસ સુધી આપવાની શરૂઆત કરવામાં આવે છે? કઈ રસી આપવાની છે? વિટામિન એ. આ બધા પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલા છે, ધ્યાન આપજો. વિટામિન એ ની વાત થઈ છે. વિટામિન એ શાના માટે છે? તો આંખ સંબંધી રોગો. કેવા? આંખ સંબંધી રોગો. આંખ સંબંધી જેટલા પણ રોગો છે એમાં નાના બાળકોમાં ઘણી વખત રતાંતરાપણું જોવા મળે છે. શું જોવા મળે છે? રતાંતરાપણું જોવા મળે છે. તો એના માટે ગુજરાત સરકાર દ્વારા શું આપવામાં આવે છે? વિટામિન એ
શું આપવામાં આવે છે? રસી આપવામાં આવે છે, મોં વાટે આપવામાં આવે છે. શાના મારફતે? મોં વાટે આપવામાં આવે છે. 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટમાં આપવામાં આવે છે. કયા માસથી આપવામાં આવે છે? તો 9મા માસથી. કયા માસથી? 9મા માસથી. આ યાદ રાખજો. ચાલો આગળ. 96. સગર્ભા મહિલાને 3 માસ સુધી કેટલા ગ્રામની IFA ની ગોળી દરરોજ આપવામાં આવે છે? IFA એટલે આયર્ન ફોલિક એસિડની ગોળી આપવામાં આવે છે 0.5 ગ્રામ. 0.5 ગ્રામની શું આપવામાં આવે છે? ટેબ્લેટ આપવામાં આવે છે. આ એક પ્રકારનો પ્રોગ્રામ છે IFA, જેના વિશે આપણે એપ્લિકેશનમાં ડિટેલથી અભ્યાસ કર્યો છે. બરાબર, ચાલો આગળ. 97. બાળક સ્તનપાન કર્યા પછી કેટલા કલાક સુધી સૂતું હોય છે? જોયું? પ્રશ્ન જુઓ, જોરદાર પ્રશ્ન છે, પરીક્ષા લક્ષી છે અને પૂછાશે જ. બાળક સ્તનપાન કર્યા પછી કેટલા કલાક સૂતું હોય છે? જન્મેલ બાળક કેટલો આરામ કરે છે? આ તો જન્મ્યા પછી એટલે સ્તનપાન કર્યા પછી કેટલા કલાક સૂતું હોય છે? તો જુઓ, 2 કલાક, 3 કલાક, 1 પણ નહીં કે 2 થી 3 કલાક. તો આનો જવાબ શું આવશે? 2 થી 3 કલાક. સ્તનપાન કર્યા પછી બાળક છે 2 થી 3 કલાકનો આરામ કરે છે. 2 થી 3 કલાકનો આરામ કરે છે, જેથી તંદુરસ્તની નિશાની છે. શાની? તંદુરસ્તીની નિશાની છે. આ યાદ રાખજો. ચાલો આગળ. 98. કયા વિટામિનનું નિર્માણ માનવ શરીર પોતે જ કરે છે? કયું વિટામિન છે જેનું નિર્માણ માનવ શરીર પોતે જ કરે છે? વિટામિન A, વિટામિન C, વિટામિન B કે વિટામિન D અને K? કયું વિટામિન છે? તો વિટામિન D અને વિટામિન K. આ બંને વિટામિન એવા છે જે માનવ શરીર પોતે જ આ વિટામિનનું નિર્માણ કરે છે. વિટામિન D તો આપણે ખ્યાલ જ છે, વહેલી સવારે સ્ફૂર્તિ આપતો વાયુ એટલે ઓઝોન વાયુનું પડ છેદીને આવતા સૂર્યના જે કિરણો છે, કુમળા કિરણો, એ કિરણો આપણા શરીરની અંદર વિટામિન D નું નિર્માણ કરે છે. જ્યારે વિટામિન K છે તે આપણા શરીરની અંદર એટલે મોટા આંતરડામાં વધી ઘટેલો જે ખોરાક છે એ ખોરાકમાંથી શું બને છે? તો વિટામિન K બને છે. વિટામિન K બને છે એટલે વિટામિન K બહારથી લેવાતો નથી, આપણું શરીર પોતે જ પેદા કરે છે. ચાલો આગળ. 99. સામાન્ય રીતે પ્રોટીનની ઉણપથી નાના બાળકોમાં કયો રોગ જોવા મળે છે? પ્રોટીનની ઉણપથી ડાયાબિટીસ, કેન્સર, ઉટાટિયું કે મરાસમસ? સામાન્ય રીતે પ્રોટીનની ઉણપથી નાના બાળકોમાં કયો રોગ જોવા મળે છે? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો. ચાલો, બધા કન્ફ્યુઝન તો થઈ જ જાય કે સામાન્ય પ્રોટીનની ઉણપ પૂછી છે તો ડાયાબિટીસ છે, કેન્સર છે, ઉટાટિયું છે કે મરાસમસ છે? આ ધ્યાન આપો. તો ડાયાબિટીસ છે એ 2 પ્રકારની છે, ટાઈપ 1 અને ટાઈપ 2. જે શાના કારણે થાય છે? વારસાગત પણ થઈ શકે અને સુગરનું પ્રમાણ વધવાથી પણ થઈ શકે. કેન્સર છે, આ કેન્સર પણ આપણા શરીરમાં જે દૂષિત કચરો ભેગો થાય પછી શું થશે? કેન્સર પેદા થશે. ઉટાટિયું છે, એ ઉટાટિયું પણ શાનાથી થાય છે? વાયરસ દ્વારા ફેલાય છે. તો પ્રોટીન ઉણપથી શું થાય છે? મરાસમસ. કયો રોગ થાય છે? નાના બાળકોમાં એટલે કેટલા? 0 થી 1 વર્ષના બાળકોમાં. 0 થી 1 વર્ષના બાળકોમાં મરાસમસ નામનો રોગ જોવા મળે છે, જેને સૂકું કુપોષણ કહેવામાં આવે છે. કયું કુપોષણ? સૂકું કુપોષણ. જેના કારણે આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ આ છોકરો તો કામ કરતો જ નથી, આ બાળક કેમ આવું દેખાય છે, આનું મગજ શક્તિ કામ નથી કરતી. તો એનો પ્રોબ્લેમ નથી, એને પૂરતું પોષણ મળ્યું નથી, જેના કારણે એના મગજનો વિકાસ થયો નથી. જેના કારણે મરાસમસ નામની બીમારીના કારણે ઘણા બધા રોગો પેદા થતા હોય છે. બરાબર, ચાલો આગળ. એ પણ આપણે ડિટેલથી આપણી એપ્લિકેશનમાં આપણે મૂક્યો છે વિડીયો. બરાબર, ચાલો આગળ. 101. 100. માનવ શરીરનો શક્તિનો મુખ્ય સ્ત્રોત કયો છે? શક્તિ એટલે ઉર્જા મિત્રો. શક્તિ એટલે ઉર્જા. પ્રોટીન, ચરબી, વિટામિન કે કાર્બોહાઈડ્રેટ? માનવ શરીરનો શક્તિનો મુખ્ય સ્ત્રોત કીધો છે શક્તિ. શક્તિ એટલે આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ, મહેનત કરીએ છીએ, વર્ક કરીએ છીએ, આ બધુંનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો શક્તિ છે.
શું છે? શક્તિ છે. તો શક્તિ શું આપે? પ્રોટીન આપે, ચરબી આપે, વિટામિન આપે કે કાર્બોહાઈડ્રેટ આપે? કોણ આપે? તો કાર્બોહાઈડ્રેટ આપે. કોણ આપે? કાર્બોહાઈડ્રેટમાં શું રહેલી છે? તો શક્તિ રહેલી છે. શું રહેલી છે? શક્તિ રહેલી છે. શક્તિ શામાંથી મળે? તમામ પ્રકારના કઠોળ, તમામ પ્રકારના કંદમૂળ, તમામ પ્રકારના કંદમૂળમાં તેમજ તમામ પ્રકારના ધાન્ય, તમામ પ્રકારના ધાન્યમાં શું રહેલું છે? શક્તિ રહેલી છે. શું રહેલી છે? શક્તિ રહેલી છે. અને 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ કેટલી ઉર્જા મળે? 4 કિલો કેલરી. કેટલી મળે? 4 કિલો કેલરી. આ પણ પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાતો આવ્યો છે. ધ્યાન આપજો. ચાલો આગળ. 101. માનવ શરીરમાં ગુરુ પોષક ઘટકો કયા છે? ગુરુ પોષક ઘટકો. ગુરુ એટલે મોટું. ગુરુ એટલે મોટું. તો પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ આ ત્રણની જરૂર છે જ, એવરીડે જરૂર છે આપણે. એટલે ત્રણેયનો સમાવેશ થશે. એટલે સમાવેશ ત્રણેયનો થશે. આ ધ્યાન આપો. બહુ જ અગત્યના પ્રશ્નો છે અને વારંવાર આના લગતા જ પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે. કંઈક નવું આવતું નથી. બરાબર? ધ્યાન આપો. એટલે આપણે દરેકે દરેક સમજૂતી સાથે દરેક વિડીયો આપણે એપ્લિકેશનમાં મૂક્યો છે. ચાલો આગળ. 102. ત્રિગુણી રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? ત્રિગુણી. પ્રશ્ન પહેલો, ત્રિગુણી એટલે 3 રસીઓનો સમાવેશ. 3 રસીનો સમાવેશ. 3 રસીનો સમાવેશ જેને ત્રિગુણી કીધી છે. 3 રસીઓ કઈ કઈ છે? તો ડિપ્થેરિયા, પર્ટિટ્યુસ અને ટીટેનસ. ધનુર છે, પછી ઉટાટ્યુ છે, ગટ સર્પ છે. આ 3 રોગોનો સમાવેશ થાય છે. આ ધ્યાન આપો. આ 3 રોગોનો સમાવેશ થાય છે. અને આ રસી છે જે આપણે ગુજરાત સરકારનું, જે ભારત સરકારનું જે શેડ્યુલ છે ઇમ્યુનાઇઝેશન, રસીકરણ, અને આ રસીકરણની અંદર ધ્યાન આપો 1.5 મહિને, 2.5 મહિને અને 3.5 માસે બાળકને આ રસી આપવામાં આવે છે. બાળકને જન્મેલ જે બાળક છે તેને 1.5 અને 3.5 મહિને કઈ રસી આપવામાં આવે છે? તો ડીપીટી ની રસી આપવામાં આવે છે, જેને ડિપ્થેરિયા, પર્ટિટ્યુસ, ટીટેનસ તરીકે ઓળખવામાં આવે છે. આ ધ્યાન આપો. ચાલો આગળ. 103. બાળકને 9મા માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે? કયા માસે કીધી છે? તો 9મા માસે કીધી છે. 9મા માસની વાત હોય તો બીસીજી છે, ત્રિગુણી છે, પેન્ટાવેલેન્ટ છે કે કઈ છે? તો ઓરી છે. કઈ છે? ઓરીની રસી 9મા માસે આપવામાં આવે છે. બીજી કઈ છે? તો વિટામિન એ આપવામાં આવે છે. આ બંને રસીઓ છે જે 9મા માસે આપવામાં આવે છે. 9મા માસે કેટલી છે? 2 છે. ઓરીની છે અને વિટામિન એ છે. વિટામિન એ છે. ચાલો આગળ. 104. આંગણવાડી કાર્યકરને વિવિધ કાર્યોમાં નિયમિત રીતે કોણ મદદરૂપ થાય છે? આંગણવાડીની વાત છે. આંગણવાડીમાં કાર્યકરને વિવિધ કાર્યોમાં નિયમિત રીતે કોણ મદદરૂપ થાય છે? તો જે આંગણવાડી કાર્યકર છે એનું કોણ મદદરૂપ થશે? આપણે આગળ જોઈ ગયા, મદદનીશ. કોણ થશે? મદદનીશ. આંગણવાડી એક જ એની વસ્તી હોય, જોડે બીજું કોણ હોય? તો આંગણવાડી કાર્યકર હોય. આંગણવાડી કાર્યકર. આ ધ્યાન આપો. એના જોડે બીજું કોણ હોય? તો મદદનીશ. આ ધ્યાન આપો. આ એક પોસ્ટિંગ છે. એના ઉપર કોણ હોય એ આગળ ચર્ચા કરીએ આપણે. ચાલો આગળ. 105. પોતાના ઘટકની આંગણવાડીની અવારનવાર મુલાકાત લઈ સ્ટાફ મીટિંગ કોણ બોલાવે છે? આપણે શું બોલાવવાનું છે? સ્ટાફ મીટિંગ બોલાવવાની છે. તો સ્ટાફ મીટિંગ કોણ બોલાવે છે? આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો તો સાહેબ મુખ્ય સેવિકા બોલાવે, પ્રોગ્રામ ઓફિસર બોલાવશે, સીડીપીઓ બોલાવશે કે એક પણ નહીં. તો પોતાના ઘટકની, ઘટક શબ્દ વાપર્યો છે. શું શબ્દ વાપર્યો છે? ઘટકની. બરાબર? તો ઘટકમાં કોનો સમાવેશ? પોતાના ઘટકની આંગણવાડીની અવારનવાર મુલાકાત લઈ સ્ટાફ મીટિંગ બોલાવવાની છે. શું બોલાવવાનું છે? સ્ટાફ મીટિંગ. તો કોણ બોલાવશે? તો સીડીપીઓ. કોણ બોલાવશે? સીડીપીઓ, જેને ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે આપણે જાણીએ છીએ. આ પણ કોર્સ મેં લોન્ચ કરી નાખ્યો છે. એટલે જે બહેનો સીડીપીઓ ની તૈયારી કરે છે ને તે મારી સાથે જોઈન થઈ શકે છે. બરાબર? આ ધ્યાન આપજો. તો સીડીપીઓ મીટિંગ બોલાવશે. સીડીપીઓ શું કરશે? મીટિંગ બોલાવશે. ચાલો આગળ. 106. બાળકોના સમગ્ર વૃદ્ધિ અને વિકાસનો આધાર કોણ છે? બાળકોના સમગ્ર વૃદ્ધિ અને વિકાસનો આધાર
બાળકનો વૃદ્ધિ કરવાનો છે, વિકાસ કરવાનો છે. તો પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ કે વિટામિન્સ? તો બાળકનો સમગ્ર વૃદ્ધિ અને વિકાસનો આધાર કોણ છે? તો પ્રોટીન છે. શું છે? પ્રોટીન. આ ધ્યાન આપો. શામાં મળે? તો કઠોળમાં મળે. શામાં મળે? કઠોળમાં શું રહેલું છે? પ્રોટીન રહેલું છે. તમામ પ્રકારના ડ્રાય ફ્રૂટમાં શું રહેલું છે? પ્રોટીન રહેલું છે. આ ધ્યાન આપો. આ બહુ અગત્યનું છે. સૌથી વધુ પ્રોટીન શામાંથી મળે? તો 43.2%. શામાંથી મળે છે? સોયાબીનમાંથી. શામાંથી મળે? સોયાબીનમાંથી. ચાલો આગળ. 107. આંગણવાડી દ્વારા કોની કાળજી લેવાય છે? ફક્ત નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા ધાત્રી માતાઓ કે ત્રણેય? આગળ પણ જોઈ ગયા આપણે. તો આંગણવાડી બધા માટે છે. નાના બાળકો માટે છે, કિશોરીઓ માટે છે, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે પણ છે. આ ત્રણેયનો સમાવેશ થશે. ત્રણેયનો સમાવેશ થશે. ચાલો આગળ. 108. ટીબી રોગના પરીક્ષણમાં શેની તપાસ કરવામાં આવે છે? ટીબી શાનાથી થાય ભાઈ? તો હવા દ્વારા થાય છે. શાના દ્વારા થાય છે? હવા દ્વારા. કેવો રોગ છે? તો વાયરસ છે એક પ્રકારનો. શું છે? વાયરસ છે. કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? તો માઇક્રોબેક્ટેરિયા ટ્યુબરક્લોસિસ. માઇક્રોબેક્ટેરિયા ટ્યુબરક્લોસિસ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. આ ધ્યાન આપો. એના દ્વારા ફેલાય છે. બરાબર? આ ધ્યાન આપો. એના દ્વારા ફેલાય છે. તો શાની તપાસ કરશો આના માટે? પેશાબની તપાસ કરશો, મઢની તપાસ કરશો, લોહીની તપાસ થશો કે શાની? તો ગળફાની તપાસ કરવાની છે. કારણ ટીબી રોગ એવો છે જેમાં વારંવાર ઉધરસ આવશે. વારંવાર ઉધરસ આવશે. અને ઉધરસ આવશે એટલે શાની ટ્રીટમેન્ટ કરવાનો, શાનો ટેસ્ટ કરવાનો? તો ગળફાનો. બરાબર? સ્પુટમ લેવાનો, જેને સ્પુટમ ટેસ્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કયો? સ્પુટમ ટેસ્ટ. નાના બાળકોમાં થયો હોય તો મોન્ટેક્સ ટેસ્ટ કરવામાં આવે છે. કયો ટેસ્ટ? મોન્ટેક્સ. ચાલો આગળ. 109. બાળકને કેટલા સમય સુધી ફક્ત માતાનું દૂધ આપવું તેવી ભલામણ કરાય છે? અને રસી કેટલા રોગો સામે રક્ષણ આપે છે? આ ધ્યાન આપો. બાળકને કેટલા સમય સુધી ફક્ત માતાનું દૂધ જ આપવું તેવી ભલામણ કરાય છે? જે બરાબર આ ક્વેશ્ચન છે. અને કેટલા રોગો સામે રક્ષણ આપે છે? આ ધ્યાન આપો. તો ભલામણ કરવાની છે આપણે. તો જુઓ, આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે કેટલા ફક્ત, આ શબ્દ પર ભાર આપો તમે. ફક્ત. ફક્ત એટલે કમ્પલસરી. ફક્ત એટલે કમ્પલસરી આપવાનું છે. આપણે આગળ પણ ચર્ચા કરી છે. 6 માસ સુધી. કેટલા માસ સુધી? 6 માસ સુધી. આપી શકાય તો 2 વર્ષ સુધી આપી શકાય. 2 વર્ષ સુધી આપી શકાય. બરાબર? અને 6 માસ પછી આપણે પૂરક આહાર આપી શકાય. બરાબર? ચાલો આગળ. 110. સ્ત્રીએ ગર્ભ ધારણ કર્યો છે કે નહીં તે જાણવા લેબોરેટરીમાં શાની તપાસ કરી શકાય? ચાલો, આ બહુ ડિટેલથી છે અને આમાંથી ઘણા બધા પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાય છે. સ્ત્રીએ ગર્ભ ધારણ કર્યો છે કે નહીં તે જાણવા લેબોરેટરીમાં શાની તપાસ કરવામાં આવે છે? પેશાબની તપાસ, સ્ત્રીબીજની તપાસ, લોહીની તપાસ કે એક પણ નહીં? તો જે ગોખણિયા હોય ને એમને તો મગજમાં એક જ આવે, સાલું સ્ત્રીબીજની તપાસ કરવામાં આવતી હશે ડોક્ટર દ્વારા. બરાબર? કે લોહીની તપાસ કરવામાં આવતી હશે કે પેશાબની તપાસ, કે એક પણ નહીં. આવું મગજમાં આવતા હોય વિચારો. તો સ્ત્રીએ ગર્ભ ધારણ કર્યો છે કે નહીં શાનાથી ખ્યાલ પડે? તો પેશાબથી ખ્યાલ પડે. શાનાથી? પેશાબથી. આલ્બ્યુમિન. આના વિશે આપણે ડિટેલથી આપણી એપ્લિકેશનમાં વિડીયો સમજૂતી સાથે મૂક્યો છે. સમજૂતી સાથે મૂક્યો છે. જે સ્ટડી કરવા માંગે છે તે મારી સાથે જોડાઈ શકે છે. ચાલો આગળ. 111. કમળો કેવા પ્રકારનો રોગ છે? કમળો, જેને આપણે જોન્ડિસ તરીકે ઓળખીએ છીએ. કયા નામે? જોન્ડિસ. અને આના કારણે ભારતમાં કેટલાય મૃત્યુ થાય છે. બરાબર? કમળામાંથી શું થઈ જાય? કમળી થઈ જાય. તો પાણીજન્ય રોગ છે. કેવો રોગ છે? કમળો એ પાણીજન્ય રોગો છે. પાણીથી થાય છે. ખરાબ પાણી દ્વારા થાય છે આ રોગ. આ ધ્યાન આપો. ચાલો આગળ. 112. સગર્ભા મહિલા સગર્ભા અવસ્થામાં કેટલા અઠવાડિયાનો સમયગાળો નક્કી કરવામાં આવેલો છે?
કેટલા અઠવાડિયાનો સમયગાળો નક્કી કરવામાં આવેલો છે? તો ઓપ્શન છે 30 અઠવાડિયા, 40 અઠવાડિયા, 32 અઠવાડિયા કે એક પણ નહીં. આગળ પણ આપણે ક્વેશ્ચન હતું કે મહિના પૂછાય સગર્ભાવસ્થાના, તો કેટલા મહિના? તો 9 મહિના નક્કી કરવામાં આવેલા છે. કેટલા મહિના? 9 મહિના. મહિના પૂછાય તો 9 મહિના. દિવસો પૂછાય તો 280 દિવસ. 280 દિવસ. અને જો અઠવાડિયા પૂછાય તો કેટલા? 40 અઠવાડિયા. કેટલા અઠવાડિયા? 40 અઠવાડિયાનો સમાવેશ થાય છે. ચાલો આગળ. 113. સગર્ભા માતાને ગર્ભમાં બાળકના અવયવનો વિકાસ કયા અઠવાડિયે શરૂ થાય છે? બાળકનું જે વિકાસ થાય છે બાળકનો, જ્યારે પણ સગર્ભા માતાની અંદર જ્યારે પણ ગર્ભ રહે છે અને બાળકનો વિકાસ થાય છે, તો એના અવયવ કયા માસથી શરૂ થાય છે બનવાના? હવે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો આપણે તો ભાઈ 2 થી 3 અઠવાડિયા, 12 થી 17 અઠવાડિયા, 8 થી 10. સાહેબ આવું તો ક્યાંય ભણ્યા જ નથી ને આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે, શું કરીશું? એના માટે જ કહું છું, તમે જોડાયા ના હોય તો જોડાઈ જજો. એકદમ કઈ જ પૈસા ના કહેવાય, બહુ મામૂલી પૈસા છે ભાઈ. આ દેન આપો. આજે આપણે પેકેજ મૂક્યું છે મુખ્ય સેવિકાનું, માત્ર 1499 રૂપિયા છે. હું ડિટેલથી અભ્યાસ કરાવીશ, સમજૂતી સાથે છે. કેટલા છે? 20 થી 25 અઠવાડિયા. કેટલા? 20 થી 25 અઠવાડિયામાં બાળકના અવયવનો વિકાસ શરૂ થઈ જાય છે. બરાબર? ચાલો આગળ. 114. વિટામિન ડી ની ઉણપથી કયો રોગ થાય છે? ઓપ્શન સાંભળો. ઓરી, ટીબી, રિકેટ્સ કે અતિસાર? છે જોરદાર પ્રશ્ન. વિટામિન ડી ની ઉણપથી કારણે કયો રોગ થાય છે? તો ધ્યાન આપો. વિટામિન ડી ની વાત થઈ છે, બધાને ખ્યાલ છે. વિટામિન ડી એટલે સૂર્યપ્રકાશ, એટલે સૂર્યપ્રકાશ. અને સૂર્યપ્રકાશની વાત હોય તો શું આવે? રિકેટ્સ. કયો રોગ? રિકેટ્સ. એટલે આપણા દાંત છે એ વાંકા ચૂકા હોય. કેવા હોય? વાંકા ચૂકા હોય, જેને આપણે ગમણીયા દાંત તરીકે ઓળખીએ છીએ. કયા દાંત? ગમણીયા. આપણે તો ગુજરાતમાં એક ફેમસ છે કહેવત કે ગમણીયા દાંત હોય તો નસીબદાર છે. અરે નસીબદાર નથી, વિટામિન ડી ની ઉણપ છે. વિટામિન ડી ની ઉણપના કારણે, જેને રિકેટ્સ નામનો રોગ કહેવાય છે. કયો રોગ કહેવામાં આવે છે? રિકેટ્સ. સૂર્યપ્રકાશની શરીરની અંદર કમી છે. ધ્યાન આપ્યું? ચાલો આગળ. એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન? એસ્કોર્બિક એસિડ. વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન કે? આ તમામ વિટામિનનો કોર્સ મેં આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે ભાઈ. આ ધ્યાન આપજો. એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન? આ રીતના જ પ્રશ્નો પરીક્ષામાં પૂછવાના છે. એસ્કોર્બિક એસિડ શામાંથી મળે? તો તમામ પ્રકારના ખાટા ફળો. કેવા ફળો? ખાટા ફળો. અને ખાટા ફળો ક્યાં હોય? ખાટા ફળો ક્યાં હોય? તો વિટામિન સી. વિટામિન સી. અત્યારે હાલમાં આમળામાં, શામાં? આમળામાં વિટામિન સી નો મુખ્ય સ્ત્રોત રહેલો છે. ચાલો. 116. કંઠમાળ નામનો રોગ કઈ ગ્રંથિના કારણે થાય છે? કંઠમાળ. કંઠ એટલે ગળું. કંઠ એટલે ગળું. અને ગળામાં શું થવું? ગાંઠ થવી. શું થવી? ગાંઠ થવી ગળાની અંદર, જેને કંઠમાળા તરીકે ઓળખવામાં આવે છે. આ રીતની ગાંઠો થાય છે ગળાની અંદર ફરતે. આ ધ્યાન આપો. જેને કંઠમાળા તરીકે આપણે ઓળખીએ છીએ. જે કઈ ગ્રંથિના કારણે થાય છે? ગ્રંથિ પૂછી છે તો લીવર છે, પેન્ક્રિયાસ છે, નેફ્રોન છે કે થાઇરોઇડ છે? તો શાનાથી થાય છે? તો થાઇરોઇડ. શાનાથી થાય? થાઇરોઇડ નામની ગ્રંથિના કારણે થાય. આપણા શરીરમાં થાઇરોક્સિન નામનું તત્વ પેદા કરે છે. કયું? થાઇરોક્સિન. હવે થાઇરોક્સિનની અંદર ઘણી વખત તત્વો ઓછા પડે, અને તત્વો બધા અલગ અલગ છે, એના અંદર એ કેવા છે? કન્ટેન્ટ દર્શાવેલા છે. જો એમની કમી હોય તો શું થાય? કંઠમાળ નામનો રોગ થાય. એના માટે આપણી ગુજરાત સરકાર શું કહે છે? ભારત સરકાર આયોડિન યુક્ત મીઠું ખાઓ. કેવું મીઠું? આયોડિન યુક્ત મીઠું. કેવું મીઠું? આયોડિન યુક્ત મીઠું લેવું જોઈએ. ચાલો આગળ. 117. તમાકુમાં કયું તત્વ છે? ભારતની અંદર અત્યારે પ્રચંડ માત્રાની અંદર જો કોઈ રોગ ફેલાયો હોય તો કયો છે? કેન્સર. અને જેનું મુખ્ય કારણ શું છે? તમાકુ.
શું કારણ છે? તમાકુ. કેન્સરનું મુખ્ય કારણ. અત્યારે એટલા બધા રોગો પીડિત છે, કેટલાય લોકોને ખબર નથી કે શાનાથી થાય છે. તો તમાકુમાં કયું તત્વ છે? તો નિકોટીન છે. શું છે? નિકોટીન છે. નિકોટીન નામના તત્વથી કેન્સર થાય છે. શું થાય છે? કેન્સર થાય છે. એટલે તમાકુ જેવું વ્યસન કરવું જોઈએ નહીં. પુરુષોમાં ગળાનું કેન્સર થાય છે, મોંનું તેમજ ગળાનું. આ ધ્યાન આપો. મોંનું અને ગળાનું. લગભગ ગુજરાતની અંદર કેટલાય લોકો પીડિત છે ગળાના અને મોંના કેન્સરથી. ચાલો આગળ. 118. પેઢા ઉપર લોહી આવવું કઈ બીમારી હોઈ શકે? પેઢામાંથી લોહી આવવું કઈ બીમારી હોઈ શકે? ડિપ્થેરિયા, પાયરિયા, ગાલપચોરું કે પ્લેગ? તો પેઢામાંથી લોહી આવવું. કયા વિટામિનની કમી? તો વિટામિન સી ની કમી. વિટામિન સી ની કમી. તો પેઢામાંથી લોહી આવે તો શું છે? તો પૂરતો આહાર લેતો નથી, અને પૂરતો આહાર ન લે તો પાયરિયા નામનો રોગ થાય. કયો રોગ થાય? પાયરિયા કહેવામાં આવે. દાંત હલી જાય, પેઢા ઘસાઈ જાય. આ પેઢા છે દાંત નીચેના, જેને જકડી રાખવાનું કામ કરે છે, એ ઘસાઈ જાય છે, જેના કારણે પાયરિયા નામનો રોગ જોવા મળે છે. એમાંથી વારંવાર વાસ આવી તેમજ દાંત પડી જાય છે. ચાલો આગળ. 119. શરીરમાંથી રુધિર વહી જતું અટકાવવા માટે કયું વિટામિન જરૂરી છે? રુધિર વહી જતું અટકાવવાનું છે ભાઈ. શું કરશું? વિટામિન એ, વિટામિન બી, વિટામિન ડી કે વિટામિન કે? વિટામિન એ, વિટામિન ડી, વિટામિન બી કે વિટામિન કે? આવો પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય. રુધિર વહેતું કયો વિટામિન છે? કે છે. હાલ જ ચર્ચા થઈ. જે આપણું શરીર પોતે પેદા કરે છે. શરીર પોતે પેદા કરે છે. ક્યાં આગળ? તો મોટા આંતરડામાં. શામાંથી? તો વધી ઘટેલા ખોરાકમાંથી. બરાબર. ચાલો આગળ. વધી ઘટેલા ખોરાકમાંથી. આના વિશે પણ ડિટેલથી મેં અભ્યાસક્રમ ઓલરેડી મૂકી દીધેલો છે. બરાબર. એટલે જે બેનો જોડાયા નથી તે જોડાઈ જજો. બરાબર. કયો રોગ શ્વસન તંત્રને લગતો રોગ છે? હું જેટલો પણ અભ્યાસક્રમ મૂક્યો છે ને, ઓથેન્ટિક કેવો મૂક્યો છે? ઓથેન્ટિક ભાષામાં મૂક્યો છે, અને સીધી અને સાદી ભાષામાં, જેથી તમે સરળતાથી સમજી શકો. બરાબર. ચાલો આગળ. કયો રોગ છે જે શ્વસન તંત્રને લગતો રોગ છે? શ્વસન તંત્ર એટલે રેસ્પિરેટરી ને લગતો રોગ છે. આ ધ્યાન આપો. કયો છે? સિફિલિસ છે, ગોનોરિયા છે, પર્ટિટ્યુસ છે કે ડાયાબિટીસ છે? શ્વસન તંત્રને લગતો રોગ છે. કયો છે? તો પર્ટિટ્યુસ છે. કયો છે? પર્ટિટ્યુસ નામનો રોગ છે. એ કેવો છે? શ્વસન તંત્રનો લગતો રોગ છે, જે શ્વાસ નળીને, જે આપણી શ્વાસ નલિકા છે એનું અસર કરે છે. એને શું કરે છે? અસર કરતો રોગ છે. બરાબર. આ ધ્યાન આપો. બધા અભ્યાસક્રમ ટોટલ એમસીક્યુ આપણે સ્ટેપ બાય સ્ટેપ મૂકવાના છે. એટલે જે બહેનોએ આપણી આ ચેનલ છે મયંક નાયક વિથ સ્ટડી ઝોન, જેને આપણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને જે બહેનો આપણી સાથે જોડાવા માંગે છે, મારા જોડે પર્સનલમાં અભ્યાસ કરવા માંગે છે, તે મેં આ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મેં આ એપ્લિકેશનની લિંક આપેલી છે, તેમજ મારો મોબાઈલ નંબર પણ મૂકેલ છે. જે પરચેસ કરવા માંગે છે, આ બધા કોર્સ આપણે રનિંગમાં છે, તેમજ આ મુખ્ય સેવિકા છે, જે બી પરચેસ કરવું હોય તે પરચેસ કરી શકો છો આપ. બરાબર. જય જય ગરવી ગુજરાત. બધાને મારા નમસ્કાર. ચાલો.